જય હિન્દ દોસ્તો, આજે છે આપણી જર્નીનો 52મો દિવસ. આજ પણ આપણે આપણા ટાઈમે ઉઠી અને આપણા રૂટીન ફોલો કરવા આવી ગયા હતા. દોસ્તો, આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરવાની છે જેને ખરેખર બધાને જાણવાની જરૂર છે. અને મેં પણ જ્યારથી એને જાણ્યું ત્યારથી હું પણ એની ઉપર ઘણો કંટ્રોલ કરું છું. આમ તો દોસ્તો, જો તમે એક સ્વસ્થ જીવન ઈચ્છતા હોય તો ઘણા બધા એ વસ્તુ છે જેમાં તમારે કંટ્રોલ લેવું જોઈએ, અને કંટ્રોલ દરેક વસ્તુમાં જરૂરી છે. કેમ કે શરીરને વધારે પડતી ગમે એ વસ્તુ છે એ નુકસાન આપે છે. પછી કોઈ પણ વસ્તુ હોય, ખાવાની હોય કે પછી કોઈ પણ એવી વસ્તુ હોય જે શરીરને વધારે પડતી છે એ નુકસાન જ આપે છે. એમાંથી આપણે એક એવી વસ્તુ છે એની જ વાત કરવાની છે. એ બહુ કોમન છે, બધા એના ઘરે અને રસોડામાં હોય છે, એનો ઉપયોગ કરે છે, પણ તે છતાં એ માણસ એનો ઉપયોગ છે એ જાજુ કરે છે અથવા તો કરતા જ નથી. જી હા દોસ્તો, હું વાત કરું છું મીઠાની. નમક આ એક એવું વસ્તુ છે દોસ્તો કે આનો ઉપયોગ જો માપે થાય તો શરીર માટે ફાયદા પણ છે, અને જો વધારે થાય તો આના જેટલા નુકસાન છે જેટલા ફાયદા છે સામે એટલા નુકસાન પણ છે. મીઠું આમ તો એક બહુ કોમન વસ્તુ છે, દરેક ઘરમાં લગભગ કોમનલી યુઝ થતું જ હોય. મીઠા વગરનું ચાહે કોઈ પણ વાનગી હોય એ ફીકી લાગે છે. તો એવું શું છે મીઠામાં કે એનો ઉપયોગ આપણે માપે કરવો જોઈએ અને એના ઉપયોગના જે છે મિનિમમ કરીને ફાયદા લેવા જોઈએ. દોસ્તો, પહેલાં આપણે વાત કરી સાવધાનીની. જો તમે વધારે પડતું મીઠું લ્યો છો કે વધારે પડતું કાચું મીઠું નાખો છો માથેથી, તો બહુ ધ્યાન દેવા જેવી વસ્તુ છે. કેમ કે દોસ્તો, વધારે મીઠું ખાવાથી જે છે તમને આગળ જતાં બ્લડ પ્રેશરની પણ પ્રોબ્લેમ થઈ શકે છે. કેમ કે દોસ્તો, મીઠામાં રહેલું હોય છે બહુ જ હાઈ માત્રામાં સોડિયમ. અને આ સોડિયમ જે છે દોસ્તો, સોડિયમને લીધે છે દોસ્તો એ તમારા શરીરમાં પાણી જમા થાય છે, અને આ પાણી જે છે દોસ્તો એ તમારી બ્લડ વેસલ્સ ઉપર દબાવ બનાવે છે, જેના લીધે કિડની ઉપર પ્રેશર આવે છે અને બ્લડ છે એ ઇરેગ્યુલેટ થઈ જાય છે. એના લીધે બ્લડ પ્રેશર પણ વધે છે. અને આને લીધે છે દોસ્તો એ આપણા હાર્ટ ઉપર પણ આની અસર થાય છે, જેના લીધે આપણે લાંબા સમયમાં જે છે એ બ્લડ પ્રેશરની દવાઓ પણ ચાલુ થાય છે. અને જે મીઠું છે એનો ઉપયોગ જોઈ વિચારીને જ કરવો જોઈએ, અને જાણવું જોઈએ કે એનો ઉપયોગ ખરેખર કેટલો કરવો જોઈએ. કેમ કે આનો અસર કિડની પર પણ સેમ જ થાય છે. બ્લડ છે એને ફિલ્ટ્રેશન કરવાનું કામ છે એ કિડની કરે છે, એના લીધે એની ઉપર પણ દબાણ વધે છે. તો દોસ્તો, આ તો વાત થઈ કે મીઠાના નુકસાન કેટલા છે, પણ મીઠું કેટલું લેવું જોઈએ ખરેખર. કેમ કે આપણે એ પણ જાણવું છે આગળ કે જાણશે કે ખરેખર મીઠું કેટલું લેવું જોઈએ. મીઠાના જો ફાયદાની વાત કરીએ દોસ્તો, જો માપે લેવામાં આવે, મીઠાની લેવાની દરરોજની લિમિટ છે એ 5 ગ્રામ લીધેલી છે. હા દોસ્તો, કેમ કે આપણે ગામડાના જીવનમાં ખાસ કરીને કોઈને આ વસ્તુની ખબર જ નથી હોતી, અને જેમ આવે મીઠાનો ઉપયોગ કરતા હોય છે, એના લીધે આગળ જઈ અને આ પ્રોબ્લેમ સર્જાય છે. એટલે મીઠું છે એને દરરોજની લેવાની જે તમારી મતલબ લેવાની લિમિટ છે એને 5 ગ્રામ લગીને જ કરો. મતલબ એક એવી ચમચી જેને તમે ખાઓ છો, બાકી એક ચમચી એક માણસ મીઠું લઈ શકે છે. તો એનો ઉપયોગ છે એવી રીતના કરવો જેથી બધાને મીઠાના ફાયદા પણ જડે અને એના નુકસાન પણ ન થાય. બીજું તો દોસ્તો કે મીઠું જે છે એ છોકરાઓની ડાયટમાં પણ બહુ જ વધી જાય છે. એના લીધે તમે જોતા હશો ઘણા છોકરા છે એ પણ તમે જે બહારના જંક ફૂડ ખાય છે, તમે ખાસ કરીને જે આ કોથળિયું છોકરા ખાય છે દોસ્તો, એમાં વધારે પડતું સોડિયમ હોય છે. તમે આ સોડિયમના જે છે એ સાઈડ ઇફેક્ટ છોકરાઓ ઉપર પણ જોઈ શકો છો, જેનાથી દોસ્તો જે નાના છોકરાઓમાં છે ખાસ કરીને એમાં રોગ પ્રતિકારક શક્તિઓ પણ ઘટે છે. અને નાના આમ તો છોકરાઓનો પણ તમે જોશો કે વજન છે બહુ જ ઝાઝો વધે છે, અને અમુક છોકરાઓ છે તો તમને એવા દેખાશે કે આ ઓબીસ થઈ ગયા હોય. જો કે બધા છોકરાઓમાં આની અસર સેમ નથી હોતી. નમક છે દોસ્તો, મીઠું છે, બધે ઉપર અસર સેમ નથી દેખાડતું, પણ આના સાઈડ ઇફેક્ટ છે એ બધાને અલગ અલગ રીતે જોવા જડે છે. એટલે માપ છે એ જાળવવું જરૂરી છે. જેમાં આપણે લિમિટની વાત કરીએ એમ દરરોજનું 5 ગ્રામ લિમિટ જે છે નમકની એ જાળવવી જરૂરી છે. નમક જો વધારે પડતું લેવાના નુકસાન પણ છે દોસ્તો, પણ સાવ ઓછું લ્યો તો એના થોડાક કહી શકે તો એના તમને બીજા પણ વસ્તુ જોવા જડે છે. એટલે નમકને મિનિમમ લેવું જરૂરી છે.
હવે મીઠું છે એ શરીર માટે ઉપયોગી કેટલું છે, આપણે એ તો જાણ્યું કે મીઠું જે છે એ થોડું વધારે લેવાથી પ્રોબ્લેમ પણ થાય છે. પણ જેમ કે તમે જાણો છો કે ઉનાળો પણ આવે છે, એટલા માટે મીઠાને ઉપયોગ મિનિમમ કરી અને મિનિમમ બધી વસ્તુઓમાં નાખવું. પણ આમ છે એ મીઠું લેતું પણ રહેવું દોસ્તો, કેમ કે ઘણાને એવું લાગશે ભાઈ કે 5 ગ્રામ મીઠું છે 1 ચમચી લઈ લીધું અને હવે તો બધું છે હું નહીં લઉં જાજુ. એટલે મીઠાની લિમિટ જાળવવી જરૂરી છે, પણ મીઠું લેવું પણ જરૂરી છે. કેમ કે ઘણા બધા લોકો ઉનાળામાં તમે જોતા હશો ફરિયાદ કરતા હોય છે કે મને ચક્કર આવે છે, કે પછી મતલી થાય છે, કે પછી પેટમાં દુખે છે, ઘણું બધું એવું થાય ઉનાળામાં. આ પણ થઈ શકે છે લો સોડિયમને લીધે, ઇલેક્ટ્રોલાઇટ અનબેલેન્સને લીધે. કેમ કે દોસ્તો ઉનાળામાં જે છે એ ખાસ કરીને હજી તો એટલું આવ્યું નથી, પણ આગળ જેમ જેમ ઉનાળો આવશે એમ તમને પરસેવો વધારે વરસે. પરસેવાને લીધે છે દોસ્તો ખાલી તમારા શરીરમાંથી વોટર લોસ નથી થતું, એમાં સોડિયમ પણ હારે લોસ થાય છે. જેને તમે ઇલેક્ટ્રોલાઇટની એક્સચેન્જ કહેવામાં આવે છે, એમાં સોડિયમ છે એનું પણ ઘણું મહત્ત્વ હોય છે, એ પણ હારે લોસ થાય છે. એટલે ઉનાળાની અંદર છે દોસ્તો એ પણ મીઠું છે એનો ઉપયોગ માપે રાખો, અને જરૂરી છે કે તમે સંતુલિત છે એને જાળવી રાખો. હવે વાત આવી ભાઈ કે આપણે વાડીઓમાં રહી છે, આપણે એવી જગ્યાએ રહેતા હોય ગામડામાં ઘણી જગ્યાએ, તો આ બધી વસ્તુ જે છે એ આપણે ઇગ્નોર જ કરતા હોઈએ છીએ કે ભાઈ આની આપણે કાંઈ ખબર નથી, આ કોણ આવું ધ્યાન દે અને કોણ આમ કરે. તો એના માટે એક સિમ્પલ ઉપાય પણ છે દોસ્તો, કેમ કે આપણે હેલ્થ છે એની આરે જાજી આમ કહેવાય કે અનબન રહેતી નથી. અને ખાસ કરીને આપણા ગામડાઓની હોય તો ભાઈ એટલો ટાઈમ કોની પાસે છે કે આપણે મીઠું છે એ માપીને લઈ અને મીઠું છે એનો ઉપયોગ છે બરોબર કરી, અને ટાઈમ ખરેખર હોતો પણ નથી દોસ્તો. પણ આપણે શું કરી શકીએ, આપણે જે માથેથી કાચું મીઠું નાખીએ છીએ દોસ્તો એને ખાસ કરીને બંધ કરવું. કેમ કે આપણે ઘણી જગ્યાએ સલાદમાં કે ઘણી જગ્યાએ શાકમાં કોઈ પણ જગ્યાએ મીઠું કાચું જે નાખીએ છીએ વધારે માથે, એ મીઠું બંધ કરવું જોઈએ અને એનો ઉપયોગ છે અટકાવવો જોઈએ. અને આમ છે દોસ્તો એ તમે હું કહું છું કે જ્યારે પણ તડકામાંથી આવો ત્યારે એના મીઠું છે થોડું ઘણું લઈ અને લીંબુ પાણી પણ બનાવી શકો છો અને એ પી શકો છો, એના ફાયદા પણ થશે. તો આ બધી રીતે જોવા જાય તો સંતુલન રાખવું એટલું બધું મુશ્કેલ નથી, ભલે કામ એટલું હોય પણ આપણે કરી શકીએ છીએ. ટ્રાય કરવી જરૂરી છે, બધી વસ્તુને મેં પહેલે જ કીધું કે કંટ્રોલ કરવી જરૂરી છે. કેમ કે પછી જે છે આપણી પાસે ખાલી અફસોસ જ વધે છે બધી વસ્તુમાં, જ્યારે બ્લડ પ્રેશર કે બીજી વસ્તુ છે એ થઈ જાય છે. પાછું એમ છે દોસ્તો કે ઘણા છે મીઠું ખાવાનું ઓછું પણ કરી દેશે, તો ધ્યાન એ પણ દેવું કે લો સોડિયમ પણ ના થઈ જાય અને જે છે વધી પણ ના જાય. એટલા માટે બેલેન્સ જાળવવું જરૂરી છે. કાચું મીઠું એને ઓછું કરો, અને ખાસ કરીને પેકેજ ફૂડ છે એનો ઉપયોગ વધારે પડતો ઓછો કરો. આપને એવું લાગે છે કે ખાલી ટેસ્ટ આવે છે, પણ ખરેખર એ વધારે સોડિયમના લીધે આપણી ગ્રંથિ લાગતું હોય છે. કામેથી મોડો જોઈતો હતો, હાથ હાડા થઈ ગયા હતા. આપણે આવ્યા છીએ, બધા આવ્યા છે પ્રસંગમાં, આપણે આપણું ખાવાનું હાથે બનાવવાનું છે, તૈયારી કરી છે મેં, ચાલો બનાવી લઈ. સો લેટ્સ ડુ ઇટ. આપણે આપણું ખાવાનું બિરયાની બનાવી નાખી, ચાલો ખાવા. હાથે બનાવી જ છે બિરયાની, થોડીક પાણીની હાર રહી ગઈ છે પણ ચાલે. તો હાલો થોડાક ચોખા જાજા છે આજે, કેમ કે આજે ચણા ખાધા નહોતા એટલે ચાલો ખાવા.